સિચ્યુએશન બાપુ ઇલેક્શન આવવાનું ત્યારે જાગે છે કયું ઇલેક્શન મને સમજાવો કયું ઇલેક્શન તો તમે એનસીપી માં હતા કયું 27 ઇલેક્શન છે અત્યારે કયું ઇલેક્શન છે અત્યારે હજી આવવાનું છે 2 વર્ષ પછી આવવાનું છે આવે ને ત્યાં સુધી તૈયારી નહીં કરવાની લડવાનું બાપુ તમારી કેટલામી પાર્ટી છે મારી કોઈ પાર્ટી નથી કોંગ્રેસ બીજેપી સિવાય એકે પાર્ટી નહીં અને આમ એક પણ પાર્ટી નહીં આ પાર્ટીમાં તમારે એક પણ પાર્ટી નહીં આ પાર્ટીમાં હજી હું મેમ્બર નથી થયો બાપુ તમારો રોલ શું આ પાર્ટીમાં મેઇન રોલ છે નાખું તમને નથી દેખાતું મેઇન રોલ છે તેમ છતાં મેમ્બર નથી તમે આ બધી ચકલાના ચૂંથવાના હોય આમ આ રહી ગયું ના રહી ગયું બાપુ આપણે ડાયરો કરવા માટે અહીંયા આવ્યા છીએ કે સવાલોના જવાબો કરવા એક આવ્યા છીએ 2020 માં બનાવેલી છે પાર્ટી હું અમિતને 2020 માં મળ્યો અને હોય એમાં શું વાત આખું ભાજપ મારા નામે લ્યો નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ જે તે સમયના ગુજરાતની રાજનીતિના કદ્દાવર નેતા હાલ એ કદ્દાવર છે કે કેમ તમારે એમને કોમેન્ટમાં જણાવવાનું છે પૂર્વ મુખ્યમંત્રી નેતા રહી ચૂક્યા છે એવા શંકરસિંહ વાઘેલા એમની પ્રકૃતિ રહી છે એમની આદત રહી છે કે પલટી મારવી એમની રાજકીય દાળ જે પાર્ટીમાં જે વિચારધારામાં ગળતી હોય એ પાર્ટીમાં વિચારધારામાં આસાનીથી આ નેતા પલટી મારી દેતા હોય છે જેમ બિહારમાં નીતિશ કુમાર પલટીમારુ તરીકે જાણીતા છે એ બહુમાન ગુજરાતમાં આ બાપુને મળે તો નવાઈની વાત નથી કારણ કે પોતાની પાર્ટીમાંથી બળવો કરીને એ મુખ્યમંત્રી બન્યા હતા નવા પક્ષની રચના કરી હતી ત્યાંથી બાપુએ આ પલટી મારવાની શરૂઆત કરી હતી એટલે બાપુએ પ્રથમ પલટી ત્યાં મારી ત્યાંથી પલટી મારીને કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં રહ્યા બાદ પણ એમની ઉપર આરોપો લાગતા હતા કે બાપુના તાર હજુ પણ ભાજપ સાથે જોડાયેલા છે હજુ પણ પાર્ટી વિરોધી નિવેદનો આપી રહ્યા છે બાપુએ ત્યાંથી પણ પલટી મારી એમને એવું લાગ્યું કે આપણે તો પ્રજાનું કલ્યાણ કરવું છે એટલે એમને જનશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમના નેતૃત્વમાં બની બાપુનું કહેવું છે આજે પણ બાપુનું કહેવું છે આ પાર્ટીનો હું સદસ્ય પણ નથી એ પાર્ટીની આજે અમદાવાદના શાહીબાગ ખાતે પ્રેસ કોન્ફરન્સ હતી બાપુને લાગ્યું કે આ પાર્ટીને આપણે સક્રિય કરવી છે નવા અધ્યક્ષની નિમણૂક કરવી છે એમને પ્રેસ કોન્ફરન્સ કરી આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ એમની પ્રકૃતિ મુજબના સવાલો કર્યા પત્રકારોએ કહ્યું બાપુ તમે જ કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવતો નથી તો આ જનશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કેવી રીતે ફાવશે તમે મતોનું ધ્રુવીકરણ કરવા માટે આ પાર્ટી ઊભી કરી છે ઘણા બધા સવાલો કર્યા ઘણા પત્રકારોએ તો એવું પણ કહ્યું બાપુ તમે તો ચૂંટણી સમયે જાગો છો આવા પત્રકારોએ આવા જે સવાલો કર્યા એટલે બાપુને ચૂપવા લાગ્યા કણાની જેમ આંખમાં ખૂંચવા લાગ્યા બાપુને ગમ્યું નહીં એટલે આ તમામ પત્રકારોના સવાલોના ઠઠામસ્કરી કરીને હા હા હી કરીને જવાબો આપ્યા બાપુએ એવું લાગ્યું કે આ કદાચ આ પ્રેસ કોન્ફરન્સ નથી આ તો બાપુનો ડાયરો ચાલી રહ્યો છે એવી રીતે જાણે હાસ્ય કલાકાર જે રંગમંચ ચાલતો હોય એવી રીતે એમને જે સવાલોના જવાબ આપ્યા અને ઠઠામસ્કરી કરી અને પત્રકારોના સવાલોની અવગણના કરી બાપુની પાર્ટીની અંદર ડેમોક્રેટિક શબ્દ વપરાયેલો છે પ્રજા લોકો દ્વારા લોકો વડે લોકો માટે એટલે એને ડેમોક્રેસી કહેવાય અને લોકોના જ સવાલો બાપુને કરવામાં આવ્યા જે લોકોની અંદર ઉદ્ભવતા સવાલો હતા એ જ બાપુને આ સવાલો કરવામાં આવ્યા પણ બાપુને એ સવાલો ગમ્યા નહીં એટલે પત્રકારોએ પણ કહી દીધું બાપુ આ તમે સવાલોના જવાબ આપી રહ્યા છો કે ડાયરો કરી રહ્યા છો સાંભળીએ આ આખી પ્રેસ કોન્ફરન્સ હતી કે ડાયરો હતો તમે જ નક્કી કરો ખોટું હતું તમે કોંગ્રેસ છોડી એ ખોટું એવું કહેવા માંગે છે અરે એમને આંચકો લાગ્યો લાગીને ભાજપમાં ગયા બાપુ તમારી કેટલામી પાર્ટી છે મારી કોઈ પાર્ટી નથી કોંગ્રેસ બીજેપી સિવાય એકે પાર્ટી નહીં અને આમ એક પણ પાર્ટી નહીં આ પાર્ટીમાં તમારે એક પણ પાર્ટી નહીં આ પાર્ટીમાં હજી હું મેમ્બર નથી થયો અને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ એના સિવાય એક પણ નહીં કે ભૂલથી કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન એનસીપી માં હતા છે ના એનસીપી પવાર સાહેબને હાજરીમાં બધું ત્યાં આપી દીધું પાછું પ્રફુલ્લ પટેલે જે ફૂટી ગયા પાછળથી એ વખતે ફૂટેલા હતા રાજમાં મસ્ત થઈ ગયું કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું કોંગ્રેસમાં મસ્ત થઈ ગયું પાર્ટી બધે મસ્ત થઈ ગઈ બાપુ તમારો રોલ શું આ પાર્ટીમાં મેઇન રોલ છે નાખું તમને નથી દેખાતું મેઇન રોલ છે તેમ છતાં મેમ્બર નથી તમે બાપુ તમે પાર્ટીમાં નથી તમે પાર્ટીમાં ભૂતકાળના અનુભવો તમારા ઘણા બધા રહ્યા છે લોકો સાથે જેમ કે ભાઈ પણ પ્રશ્ન પૂછ્યો કે તમે કોંગ્રેસ છોડી ભાઈ પણ વાત કરી રાઠોડભાઈ કે કોંગ્રેસ છોડી દુઃખ લાગ્યું તો આ પાર્ટી ઇલેક્શન માટે મતો લેવા માટે કે મતો તોડવા માટે મને સમજાવો કે મતદારોની ઓથોરિટી તમે ક્યાંથી લીધી આ કોઈએ પણ કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા 22માં નહીં લડ્યા
કોને મત તોડ્યા? આપણે કયા હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે. અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કંઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા. બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાહને હતો, અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કંઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કંઈ લાભ નથી લીધો. આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા, એના માટે નથી કહ્યું. લોકો એ આપણું માનવું છે. તમને દિલ્હીમાં કેજરીવાલ ક્યાં હતો? બે મોટી પાર્ટી, 15 વર્ષ શીલાબેન દીક્ષિતનું શાસન, સારું શાસન, બીજેપીનો રૂલ, કેન્દ્ર સરકાર બીજેપીની, તો 70માંથી 67 ક્યાંથી આવ્યા? એટલે લોકો મતદારોની કમસે કમ આપણે ના લઈ લઈએ ઠેકો. વાત ગુજરાતની થાય છે. બાપુ, ગુજરાતમાં ઘણી વખત જનતા એવું પૂછતી હોય છે કે બાપુ ઇલેક્શન આવવાનું ત્યારે જાગે છે અને કયું પછી- ઇલેક્શન? મને સમજાવો, કયું ઇલેક્શન? તો તમે એનસીપી માં હતા કયું? ત્યારે- 27માં ઇલેક્શન છે. અત્યારે કયું ઇલેક્શન છે? અત્યારે હજી આવવાનું છે, 2 વર્ષ પછી આવવાનું છે. ત્યાં આવે ને ત્યાં સુધી તૈયારી નહીં કરવાની, લડવાનું. પાલિકા પંચાયતોની પણ ચૂંટણી આવી રહી હા, એમાં લડવાના છે. એને લઈને શું કહેવું છે તમારું? લડવાના છે એમ. અને તાલુકા જિલ્લા પંચાયતો બીજેપી ધારે ત્યારે આમથી આમ લોકો લઈ જતી હોય, સરકારો બી તોડી નાખતી હોય. એની તમને કોઈ દિવસ કેમ તકલીફ નથી પડતી? બાપુ તકલીફ તમને ત્યારે પડતી હોય છે બીજેપીની બધાને. પીડા કેમ ક્યાંય નથી થતી? અને એના મત તોડ્યા. અને 22માં શું કર્યું મને બતાવો તો. રાજેન્દ્રભાઈ, આ પાર્ટીની લાઈફ કેટલી રહેશે? અમે 2 દરબારો છીએ અને ક્ષત્રિય છે ને સમાજ માટે છે. અમારું મ્યાનમાં તલવાર નીકળી છે, મ્યાનને ફેંકી દીધું છે, તલવાર હાથમાં રહી છે. રિધિરાજસિંહને એક સવાલ છે. નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, શું જુઓ છો ગુજરાતનું ભવિષ્ય હવે આમાં તમારા હાથમાં છે એવું કેવું છે? મારા હાથમાં જે જવાબદારી મને આપી છે, બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને જે પોલિટિક્સમાં એક્સપિરિયન્સ છે, તો મને એમનાથી જ શીખવાનું છે. જેમ કે હાલ રાઠોડ સાહેબે કીધું કે દરબાર છીએ, ક્ષત્રિય છીએ, અને પ્રજાના માટે જ મારા પૂર્વજ પણ જે રોયલ ફેમિલી છે, ગુજરાતની રાજકીય પરિવાર હતા, એમને એમનું જીવન પ્રજા માટે જ આપ્યું છે. આજની તારીખમાં જેમ કે આદિવાસી, પણ હું આદિવાસી મારા ગરાસિયા ભાઈઓની વાત કરું છું. આજે અમે મારા ગરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાતનો તો એ બનાસકાંઠા ગણાય છે હાલ. એમાં જે જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી, તો ત્યાંથી જ શરૂઆત કરવાની છે. એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે. સો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે. સો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે. કે આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ. પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો. આ મને જવાબદારી આપી છે. 22 તારીખે આપણે હજી એના એજન્ડા અને મુદ્દો બધું મળી જશે. પણ હાલ પૂરતી તો જે અમારે જે મેમ્બર લેવાના છે, કયા કયા પદ હાલવાના છે, એ બધું આપણે 22 ખુલી જશે. આજના પૂરતા તો મને જે હાલ મારી પોસ્ટ મને ખબર મેં લીધી છે કે બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે. બાપુ જ્યારે ચાહશે એને આગળ પોસ્ટ મળશે. અંતિભાઈ છે એમની એડવાઇસ લેશું, રાઠોડ સાહેબ છે એની એડવાઇસ લેશું. હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું. અને બાપુ શાંતિ. બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બેક ડ્રાઇવિંગ નથી કરવાની વાત હતી, પણ સલાહ લેવામાં ખોટી વાત છે કોઈ? આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે તો કેપ્ટન રોહિત શર્મા હોય છે, પણ કોચ તો ગંભીર છે ને. એટલે બાપુ મહારાષ્ટ્રની જેમ બાલાસાહેબ ઠાકરેની જેમ રોલ ભજવશે ગુજરાતની અંદર એક નવા બાપુ? એ આ બાપુને પૂછો આપ, કેમ કે ખાલી બાપુ નથી, એમાં રાઠોડ સાહેબ છે. બાલાસાહેબ જે રીતે હતા પાર્ટી ચાલતી શિવસેના નવા અલગ અધ્યક્ષ હોય, એમ બાપુ પણ એક થિયરી અપનાવવા માંગે છે. સમજ નથી પડતી કે તમે પોલિટિકલી આમાં એની મેચ્યોરિટીનું મને અભાવ દેખાય ઘણી વખત. એટલે ડાયલોગ કરવાનું મન ન થાય. નહીં બાપુ, આમાં એવું છે, એક મિનિટ, બાપુ આમાં એવું છે કે તમે ભાજપના નેતાને આજ સર્કિટ હાઉસમાં મળ્યા પછી આ પાર્ટીનો ઉદય થયો. એટલે લોકોને સ્વાભાવિક લાગે કે મોત તોડવા પડે શું છે? 2020માં બનાવેલી છે પાર્ટી. 2020 હું અમિતને 2020માં મળ્યો. આ પાર્ટી જ્યારે મેદાનમાં આવી એ પછી આવી, એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા જાય તમારી કે ભાઈ આ બીજા પક્ષને તમે ખોટા ભ્રમમાં છો. આ પાર્ટી કોરોનામાં બધે અમે ગયા છે. પંચામૃત નામનું લોકોને એજન્ડા બનાવીને આપેલો. કોઈ નાખ્યું કોરોનામાં ત્યારે અમે ગયા હતા. ટેસ્ટના કીટ બધાને આપેલા. એટલે એક કલ્પના છે બધી આપણી. અને બાપુ, હા, પાર્ટી હવે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વિચારધારા લઈને આગળ ચાલી રહી છે.
કોંગ્રેસ કોમન મિનિમમ એજન્ડા લઈને ચાલે છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો એજન્ડા કયો છે, કયા સૂત્રના આધારે મને બધા સમજણ નથી પડતી. પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય, નામ બધા કે શિવસેના હતી એમાં બી મુસ્લિમો હતા જે ઓફિશિયલી ધર્મની વાત કરતા હતા. ધર્મ ના ઠેકાણે હોય. પાર્ટીનું વિચારધારા. આજે પણ તમારું નામ ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામથી છે અને હોય એમાં શું વાત? આખું ભાજપ મારા નામે લ્યો. જી નવી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં, તમારી પાર્ટીના સંગઠનમાં કેટલા ક્ષત્રિય આગેવાનો છે અને કેટલા રાજવીઓ સામેલ થઈ જવાની સંભાવનાઓ? સર, એ 22 તારીખે આપને આખી લિસ્ટ બનશે, એમાં આપને જવાબ મળી જશે એનું. પણ જેટલા બધા અમે ટ્રાય કરી, જેમ કે માનસા અમારા સાથે જ છે. આ પ્રશ્ન શું કામ કરી રહ્યા છો એ કહી શકો મને? એનું બેકગ્રાઉન્ડ પણ આપને અને ગુજરાતની જનતાને ખ્યાલ જ છે. મને ખ્યાલ નથી એટલે હું આપને પૂછી રહ્યો છું. જો આપ એ પ્રમાણે કહો તો હું એનો જવાબ આપી શકું. એટલે જે 22માં જે આપણે ચેરને એડ્રેસ કરો અને પછી આપણે મળતા રહીશું. આજે બધું આપણે પહેલા દિવસે જ બધું પૂછી નાખીશું. અમારે માણસાના પણ પ્રશ્નો છે, દાતાના પણ પ્રશ્નો છે, કાનજીભાઈ નહીં પ્રશ્નો છે, અને બાપુને તો ઘણું પૂછવું છે. બાપુ, આ પાર્ટીમાં ક્ષત્રિય નેતૃત્વ ધરાવે છે, ખાસ કરીને તમે એસસી એસટી ઓબીસી ની ભૂમિકા શું હોય? સમજણ નથી પડતી. ક્ષત્રિય કે કોઈ પણ તમે જે જન્મ્યા એ તમે નક્કી કર્યું. અને ક્ષત્રિય તો બાય ધી વે તો બીજેપીમાં અમે હતા, કોંગ્રેસમાં હતા. અત્યારે મોદી સાહેબને શું કહેશો તમે? અમિત શાહને શું કહેશો? આ બધું કાર્યકર્તાને કોઈ એવું ના હોય કે આ એક્સ બાય ધી વે સમાજનું દરેકને ડીએનએ હોય, એના આધારે ઊભા રહેવાની જગ્યા મળે. પણ એના આધારે એ પાર્ટીમાં કન્વર્ટ થાય, ડાયવર્ટ થાય બહુ જરૂરી નથી. રાજકીય સમીકરણો તો સાહેબ જાતિના આધારે નક્કી થાય છે. નેતૃત્વની અંદર બાપુ ક્ષત્રિય સમાજ છે, એસસી એસટી ઓબીસી તમે આ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે કોણ હતા? કેમ ના માણસ? એટલે બધું કાલથી કાઢી નાખવાનું બધું. આના માટે બહુ વર્ષોની તમારે એમાં તપસ્યા કરવી પડે, જાતે એક્સપિરિયન્સ લેવું પડે. અનુભવ એવું છે કે જેમાં જાતે તમારે લેવું પડે, અને એ આપણે લીધેલા છે, કોઈ બાકી નથી. આપણે કોમ એવું ના હોય. હવે એ કાનજીભાઈ શું કહેશો તમે? એ કયા ક્ષત્રિય છે? એટલે તો રૂટીન છે બધું. આમાં આ યુસુફભાઈ પરમાર, એ પરમાર છે પણ મુસલમાન છે. હા, બીજા કોઈ બાપુ, તમે સંઘમાંથી આવો છો તો સંઘના સ્વયંસેવકોને તમારી પાર્ટીમાં કાર્યકર્તા બનાવશે? મારી પાસે મોકલજો તો ખરા. તમે રહો આમાં એસસી એસટી ઓબીસી મધ્યમ વર્ગની વાત કરવામાં આવી છે, તો જનરલ પણ મતદારો છે, તો જનરલની વાત શા માટે નથી કરવાની? છે ને મધ્યમ વર્ગમાં જનરલ બધા ખેડૂતો કોણ છે? ખેડૂતો લીધું છે, ખેડૂતો તો બધા લગભગ જનરલ છે. મતદાતા તો અરે એમાં તો વેપારી રહી ગયા અને બીજા આ બધી ચકલા ના ચૂંથવાના હોય. આમાં આ રહી ગયું, ના રહી ગયું. બાપુ, આપણે ડાયરો કરવા માટે અહીંયા આવ્યા છીએ કે સવાલોના જવાબો કરવા એક આવ્યા છીએ? જનરલ કન્સેપ્ટ હોય. તમે વેપારી કહી શકો, ઉદ્યોગપતિઓ રહી ગયા, કર્મચારીઓ રહી ગયા, તમે બાકી કહી શકો ઘણી અમુક રહી ગયા. એ એવું ના હોય. પાર્ટીને પોતાનો એંગલ, એમાં આ ટોકન હોય બધું.